हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે કાટકોણ ત્રિકોણના લઘુકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો એવા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો અને એના સૂત્ર વિશેનો અભ્યાસ કરી ગયા છીએ, જેમાં સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ નો સમાવેશ થાય છે. આજે આપણે સમજીશું કાટકોણ ત્રિકોણમાં આ ખૂણાઓના માપમાં કોઈ બદલાવ ન આવે તો એની બાજુઓના માપ જુદા જુદા ગમે તે હોય તો પણ એના ગુણોત્તરોની કિંમતોમાં કોઈ બદલાવ આવતો નથી. એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરોની અવિચલતા ને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ, આપણને આકૃતિ 8.6 દર્શાવેલી છે, એને સમજીએ. કાટકોણ ત્રિકોણ એબીસીમાં કર્ણ એસી પર બિંદુ પી લઈ અને લંબાવેલી બાજુ એસી પર એક બિંદુ ક્યુ લઈએ. તો આપણને અહીંયા ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, એમાં એસી ઉપર પી બિંદુ અને એસી ને લંબાવી અને ક્યુ બિંદુ છે એ આપણે લઈએ. એબી પર પીએમ લંબ દોરીએ અને એવી જ રીતે ક્યુ બિંદુમાંથી એબી માંથી પસાર થતી બાજુ ઉપર લંબ ક્યુએન દોરીએ. તો આપણને પીએએમ ત્રિકોણમાં ખૂણા એના ત્રિકોણમિતીય ગુણોત્તર અને સીએબી કાટકોણ ત્રિકોણમાં ખૂણા એના ત્રિકોણમિતીય ગુણોત્તરો અને QAN ત્રિકોણમાં ખૂણા એના ત્રિકોણમિતીય ગુણોત્તરો અને એ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં શું ડિફરન્સ છે, શું અંતર છે, શું તફાવત છે અથવા તો શું સામ્યતા છે, એને આપણે સમજીએ. તો મિત્રો, PAM, CAB અને QAN એના ત્રિકોણમિતીય ગુણોત્તરની આપણે વાત કરીએ તો કોઈ એક ગુણોત્તર પહેલા તો લઈ લઈએ. તો સાઇન એ લઈએ. તો PAM ત્રિકોણમાં સાઇન એ બરાબર ખૂણા એની સામેની બાજુ એટલે કે PM છેદમાં કર્ણ એટલે એપી થશે. હવે CAB ત્રિકોણમાં સાઇન એ બરાબર એ ખૂણાની સામેની બાજુ એટલે બીસી છેદમાં કર્ણ એસી થશે. આ જ પ્રકારે QAN ત્રિકોણમાં સાઇન એ બરાબર એ ખૂણાની સામેની બાજુ એટલે QN છેદમાં કર્ણ AQ મળશે. તો મિત્રો, ખૂણો એ એક જ માપનો છે ત્રણેય ત્રિકોણમાં, તો એનો ત્રિકોણમિતીય ગુણોત્તર એ આપણને જુદા જુદા ત્રણ માપ મળે છે, PM/AP, BC/AC, QN/AQ. તો હવે મિત્રો, આ બધી બાબતોને જરા સમજીએ. તો ત્રિકોણ PAM અને ત્રિકોણ CAB એ બંને સમરૂપ ત્રિકોણ છે. સમરૂપતાની ચર્ચા આપણે પ્રકરણ નંબર 6 ની અંદર કરી ગયા છીએ. એ મુજબ આ ખોખુ શરતને આધારે ખૂણો બી અને ખૂણો એમ કાટખૂણો અને ખૂણો એ સામાન્ય ખૂણો માટે ખોખુ શરતને આધારે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય. તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એમ આપણે કહી શકીએ. તો મિત્રો, એની અનુરૂપ બાજુઓ કઈ થાય? તો આપણે કહી શકીએ એની અનુરૂપ બાજુ PM અને એની સાથે BC એ એની અનુરૂપ બાજુ
એપી અને એસી આનું ગુણોત્તર એ સમાન હોય, કારણ કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે, તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. એટલે PM બાય BC બરાબર AP બાય AC બરાબર AM બાય AB થાય. તો એમાં મિત્રો આપણે PM બાય BC બરાબર AP બાય AC લઈએ તો આનું સાદુરૂપ આપીએ તો આપણે કહી શકીએ કે PM બાય AP બરાબર BC બાય AC. તો અહીંયા આપણે જોઈએ છીએ સાઇન એ PM બાય AP અને સાઇન એ BC બાય AC. તો PM બાય AP બરાબર BC બાય AC એટલે કે આ સાઇન એ અને આ સાઇન એ ની કિંમત સમાન છે. એ જ રીતે તમે આની વાત કરી શકો QN બાય AQ ની. તો મિત્રો આપણે અનુરૂપ બાજુ AM બાય AB, AP બાય AC અને MP બાય BC સમાન છે એમ આપણે કહી શકીએ. તો સાઇન એ ની કિંમત એ સમાન મળશે. તો જેમ સાઇન એ ની સમાન મળે છે એ જ રીતે કોસ એ ટેન એ ની પણ સમાન મળશે. તો આનો અર્થ એ થયો મિત્રો કે જ્યારે કોઈ ત્રિકોણના કોઈ લઘુકોણ ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર એ બીજા કોઈ ત્રિકોણના એના એ જ લઘુકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો હંમેશા એક જ હોય છે. એનો અર્થ શું મિત્રો? કે જ્યાં સુધી ખૂણાના માપમાં ફેરફાર નથી થતો, એની બાજુના માપ ગમે તે હોય, પણ જ્યાં સુધી ખૂણાના માપમાં બદલાવ નથી આવતો ત્યાં સુધી એના ત્રિકોણમિતીય ગુણોત્તરોનું મૂલ્ય બદલાતું નથી. એટલે આપણે કહી શકીએ કે જો ખૂણાનું માપ સમાન રહે તો તે ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્યોમાં ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે કોઈ પરિવર્તન થતું નથી. એટલે કે જ્યાં સુધી ખૂણાનું માપ બદલે નહીં ત્યાં સુધી ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય બદલતું નથી. આને કહેવાય છે ત્રિકોણમિતીય ગુણોત્તરોની અવિચલતા. જ્યાં સુધી ખૂણાના માપમાં ફેરફાર નથી થતો ત્યાં સુધી એના ગુણોત્તરના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા મિત્રો આપણે જોયું PAM, CAB કે QAN કાટકોણ ત્રિકોણની અંદર બાજુઓના માપ જુદા જુદા છે. MP, BC કે QN, એવી રીતે AP, AC કે AQ એના માપ જુદા જુદા છે, પરંતુ તેમ છતાં ખૂણા A નો ત્રિકોણમિતીય ગુણોત્તર sin A, cos A, tan A આ બધાના મૂલ્યમાં કોઈ ફરક થતો નથી. આને ત્રિકોણમિતીય ગુણોત્તરોની અવિચલતા કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે આપણી સુવિધા માટે sin A નો વર્ગ કે cos A નો વર્ગ એ બધાને sin વર્ગ A કે cos વર્ગ A એમ આપણે લખીશું. પરંતુ કોસેક એને sin A નું વ્યસ્ત છે, માટે sin A ના ઇન્વર્સ તરીકે આપણે દર્શાવીશું નહીં, કારણ કે sin A નો ઇન્વર્સ એ sin ઇન્વર્સ A તરીકે લખી શકાય, પરંતુ એ બંને વસ્તુ સમાન નથી. sin A નું વ્યસ્ત એટલે sin A ની ઓછા એક ઘાત, પરંતુ એને આપણે જેમ આ sin A ના વર્ગને આપણે sin વર્ગ એ લખ્યું એમ sin A ના વ્યસ્તને sin ઇન્વર્સ A એમ લખાશે નહીં, કારણ કે sin ઇન્વર્સ A નો અર્થ તદ્દન જુદો થાય છે, જે આપણે આગળના ધોરણોની અંદર અભ્યાસ કરવાનો થશે. 10મા ધોરણના ત્રિકોણમિતિના પરિચયની અંદર આપણે ઇન્વર્સ ની વાત કરવાની નથી. એ આગળના ધોરણોની અંદર આપણે એના વિશે સમજીશું. હવે મિત્રો કેટલીક વાર ખૂણા A, B કે એવા નામની જગ્યાએ ગ્રીક અક્ષર થીટા પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. હવે મિત્રો આપણે સમજીએ
કે આપણી પાસે જે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, એમાંથી કોઈ એક ગુણોત્તર આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે બીજા ગુણોત્તર શોધી શકીએ. એ સમજવા માટે આપણે આકૃતિ 8.7 ને આધારે સમજીએ કે એક ગુણોત્તર ઉપરથી આપણે બીજા ગુણોત્તરો કઈ રીતે મેળવી શકીએ છીએ. તો આકૃતિ 8.7 ની અંદર એક કાટકોણ ત્રિકોણ એબીસી આપેલો છે. આ કાટકોણ ત્રિકોણ એબીસી માં એ ખૂણાનો સાઇન એ આપણને એટલે કે એ ખૂણાનો સાઇન 1/3 આપી દીધેલો છે. તો આનો અર્થ એ થાય કે ખૂણા એ નો સાઇન એટલે એની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે BC બાય AC બરાબર 1/3 મળે. બરોબર છે મિત્રો, ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રને આધારે. તો આપણે ત્રિકોણની બાજુઓ BC અને AC ની લંબાઈનો ગુણોત્તર 1/3 છે એમ આપણે કહી શકીએ, કારણ કે BC બાય AC બરાબર 1/3, તો એનો ગુણોત્તર 1/3 છે એમ કહી શકાય. હવે કોઈ સંખ્યા ધન સંખ્યા k માટે આપણે BC બરાબર 1k, કારણ કે 1/3 છે એટલે જેમ x લેતા હતા દાખલાઓની ગણતરીમાં એમ અહીંયા k લઈએ તો 1k અને AC ની લંબાઈ 3k થઈ જશે. તો AC બરાબર 3k અને BC બરાબર 1k આપણે લઈ શકીએ. હવે મિત્રો કાટકોણ ત્રિકોણ એબીસી માં પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરી અને ત્રીજી બાજુ આપણે AB મેળવી શકીએ. AB² બરાબર AC² માઇનસ BC². તો કિંમત મૂકીએ, AC બરાબર 3k અને BC બરાબર 1k. તો આપણને મળે 8k વર્ગ. 8 નું વર્ગમૂળ કાઢીએ તો AB બરાબર ±2√2k મળે. આપણે ધન વર્ગમૂળ અત્યારે ધ્યાનમાં લઈએ છીએ, કારણ કે એ રેખાખંડનું માપ છે ને એ ક્યારેય ઋણ ન હોય, માટે AB બરાબર 2√2k મળે. તો હવે મિત્રો ત્રણેય બાજુ મળી ગઈ તો આપણને બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ મળી શકે. દાખલા તરીકે આપણે cos A જોતું હોય તો cos A બરાબર દર્શાવી શકીએ એ ખૂણાની પાસેની બાજુ એટલે કે AB બાય કર્ણ AC. તો AB આપણને મળી ગયું 2√2 અને છેદમાં AC એટલે 3k, તો 2√2k બાય 3k. તો આપણને મળે 2√2 બાય 3. તો આપણે કહી શકીએ cos A બરાબર AB બાય AC એટલે 2√2k બાય 3k, k કેન્સલ તો 2√2 બાય 3. આ જ રીતે મિત્રો સાઇન ઉપરથી cos મેળવ્યું તો એ જ રીતે tan મેળવી શકાય, કારણ કે આપણી પાસે ત્રણેય બાજુઓ AB, BC અને AC છે. તો આપણે એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો પણ આપણે લખી શકીએ, જેમ કે tan A બરાબર, હવે tan A એટલે શું થઈ જશે BC બાય AB. તો BC પણ આપણે જાણીએ છીએ અને AB પણ જાણીએ છીએ. BC નું માપ છે 1k અને AB નું માપ છે 2√2k. k કેન્સલ એટલે 1/2√2 મળે. એ જ રીતે બાકીના ત્રણેયનું વ્યસ્ત કરીએ. સાઇન નો વ્યસ્ત cosec એટલે 1/3 નું વ્યસ્ત એટલે 3/1 એટલે 3 મળશે. એવી જ રીતે cos A નું વ્યસ્ત કરીએ એટલે sec A મળે જે 3/2√2 મળે. એવી જ રીતે tan A જે BC બાય AB એટલે 1/2√2 છે એ નું વ્યસ્ત કરીએ એટલે cot A 2√2 બાય 1 એમ આપણને મળી શકે. તો મિત્રો કોઈ એક ગુણોત્તર આપેલો હોય તો એના ઉપરથી બાકીની અન્ય ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણમાં
અન્ય બાજુનું માપ, જે બાજુનું માપ ન આપેલું હોય એ મેળવી અને પછી ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે મેળવી શકીએ છીએ. બરોબર છે મિત્રો? હવે એક બાબતને આપણે અહીંયા નોંધીએ કે કાટકોણ ત્રિકોણમાં લાંબામાં લાંબી બાજુ કર્ણ હોય માટે sin A અને cos A નું મૂલ્ય હંમેશા 1 થી ઓછું જ હોય. કારણ કે sin A માં અને cos A માં કર્ણ છે એ છેદમાં છે, એટલે કે સૌથી મોટું માપ છેદમાં હોય તો એનો ગુણોત્તર છે હંમેશા 1 થી નાનો જ આવે. કોઈ વિશેષ સ્થિતિમાં તે 1 આવે. કઈ સ્થિતિમાં A ની કિંમત 1 મળી શકે? તો મિત્રો આપણે કહી શકીએ જ્યારે ખૂણા A નું માપ લઘુકોણ ન હોતા કાટકોણ થઈ જાય ત્યારે sin A નું મૂલ્ય એ 1 થઈ જાય. એવી જ રીતે cos A જ્યારે A નું મૂલ્ય 0 થઈ જાય ત્યારે cos A ની કિંમત 1 થઈ જાય. એટલે વિશેષ સ્થિતિમાં જ 1 કિંમત મળે, અન્યથા કોઈ પણ લઘુકોણ A માટે sin A અને cos A નું મૂલ્ય હંમેશા 1 થી ઓછું જ હોય છે. હવે મિત્રો આપણે સમજીએ કેટલાક ઉદાહરણોને. તો જોઈએ ઉદાહરણ નંબર 1, જેમાં આપણને કીધું છે કે જો tan A બરાબર 4/3 હોય તો ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. તો સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ ABC લઈએ, જેમાં ખૂણો B કાટખૂણો છે, માટે એ ખૂણાનો ત્રિકોણમિતીય ગુણોત્તર આપણને tan A આપેલો છે. તો A ની સામેની બાજુ BC અને પાસેની બાજુ AB અને કર્ણ AC થશે. માટે tan A બરાબર BC બાય AB. તો BC બાય AB બરાબર 4/3 આપેલું છે. હવે આપણે કોઈ ધન સંખ્યા k માટે BC બરાબર 4k અને AB બરાબર 3k થશે. બરોબર છે? BC બરાબર 4 એટલે 4k અને AB બરાબર 3 એટલે 3k. હવે મિત્રો BC અને AB મળી ગયું તો AC મેળવવા માટે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ. તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય, એટલે AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ એમ લખી શકાય. કિંમત મૂકીએ તો આપણને મળે AC વર્ગ બરાબર 25k વર્ગ. આપણે એનું ધન વર્ગમૂળ લઈએ એટલે AC બરાબર 5k મળે. તો હવે મિત્રો આપણને ત્રીજી બાજુનું માપ પણ મળી ગયું કે AC બરાબર 5k. બરોબર છે? તો હવે એના આધારે અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવા છે. તો sin A એટલે એ ખૂણાનો sin. તો એનું સૂત્ર શું છે? એ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ BC છેદમાં કર્ણ AC એટલે BC બાય AC. કિંમત મૂકીએ તો BC બરાબર 4k અને AC બરાબર 5k. k કેન્સલ તો આપણને મળ્યું 4/5. એવી જ રીતે cos A, તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે AB બાય AC. કિંમત મૂકીએ તો આપણને મળશે 3/5. એવી જ રીતે આપણે tan A મેળવીએ. તો tan A બરાબર BC બાય AB એ આપણને આપેલું હતું. બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં sin cos, પછી cosec sec અને cot. તો cot એટલે 1/tan. તો tan નું વ્યસ્ત એટલે 3/4. cosec A એટલે sin નું વ્યસ્ત. તો sin A 4/5 છે, તો એનું વ્યસ્ત કરીએ તો 5/4. sec A એટલે cos નું વ્યસ્ત. તો cos A 3/5 હતું, તો sec A 5/3 આપણને મળશે. તો મિત્રો આ રીતે આપણે sin અને cos બે મળી જાય તો એના આધારે એના આંતર સંબંધો ઉપરથી આપણે બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો બહુ સરળતાથી મેળવી શકીએ છીએ, અથવા તો બાજુના ગુણોત્તરો ઉપરથી પણ આપણે મેળવી શકીએ. હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 2 ને સમજીએ.
લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી બરાબર સાઇન ક્યુ છે, તો સાબિત કરો કે બી બરાબર ક્યુ ખૂણો થાય. કારણ કે સાઇન બી અને સાઇન ક્યુ એટલે બી ખૂણાનો સાઇન અને ક્યુ ખૂણાનો સાઇન બે સમાન હોય તો બે ખૂણા સમાન હોય એમ આપણે સાબિત કરવું છે. તો મિત્રો સાઇન બી બરાબર સાઇન ક્યુ હોય એવા બે કાટકોણ ત્રિકોણ આપણે લઈ લઈએ. તો અહીંયા આકૃતિ 8.9 ની અંદર બી ખૂણાનો સાઇન અને ક્યુ ખૂણાનો સાઇન. તો આ બે કાટકોણ ત્રિકોણમાં બી ખૂણાનો સાઇન લઈએ તો એસી બાય એબી અને ક્યુ ખૂણાનો સાઇન લઈએ તો પીઆર બાય પીક્યુ મળે. હવે આ બંને સમાન છે એટલે કે એસી બાય એબી બરાબર પીઆર બાય પીક્યુ. એના માટે કોઈ કિંમત ધારી લઈએ કે આ ગુણોત્તરને એસી બાય એબી બરાબર પીઆર બાય પીક્યુ એને આપણે લખી દઈએ એકાંતર પ્રમાણ મુજબ. પીઆર અહીંયા આવતું રહે અને એબી સામે જતું રહે તો એસી બાય પીઆર બરાબર એબી બાય પીક્યુ બરાબર કે ધારી લઈએ. તો પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો બીસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર. તો બીસી બરાબર રૂટ એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર કિંમત મૂકીએ. એવી જ રીતે ક્યુઆર બરાબર વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. હવે બીસી બાય ક્યુઆર લઈએ તો આ બંનેના વર્ગમૂળનો ગુણોત્તર મળે. હવે એબી વર્ગ માઇનસ એસી વર્ગ. તો મિત્રો અહીંયા આ પરિણામ 1 માં એબી બરાબર કે ઇન્ટુ પીક્યુ અને એસી બરાબર કે ઇન્ટુ પીઆર મળે. તો એબી નો વર્ગ એટલે કે સ્ક્વેર પીક્યુ સ્ક્વેર અને એસી નો વર્ગ એટલે કે સ્ક્વેર પીઆર સ્ક્વેર એ આપણને મળે છે. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ. કે સ્ક્વેર છે એ સામાન્ય કાઢીએ એટલે 12 આવે એટલે એનું વર્ગમૂળ થઈ અને કે મળે. તો અંશ છેદ છે એ કેન્સલ થઈ ગયો એટલે જવાબ મળ્યો કે. તો બીસી બાય ક્યુઆર બરાબર એ કે મળ્યું. તો પરિણામ 1 અને 2 ઉપરથી આપણે જોઈએ તો એસી બાય પીઆર એબી બાય પીક્યુ બરાબર કે હતું અને બીસી બાય ક્યુઆર બરાબર એ કે મળ્યું. તો આપણે છઠ્ઠા પ્રકરણની અંદર સમજ્યા છીએ કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થાય. માટે એસીબી અને પીઆરક્યુ સમરૂપ ત્રિકોણ છે માટે એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. તો ખૂણો બી અને ખૂણો ક્યુ એ અનુરૂપ ખૂણા છે માટે એ એકરૂપ થાય એટલે બી બરાબર ક્યુ મળે. મિત્રો સાદુરૂપ શાંતિથી તમારી રીતે પણ તમે જોઈ શકો છો. આપણે હવે આગળ પર જોઈએ ઉદાહરણ નંબર 3 ને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં સી ખૂણો કાટખૂણો હોય તેવો એક ત્રિકોણ એસીબી આપેલો છે. જેમાં એબી બરાબર 29 એકમ અને બીસી બરાબર 21 એકમ અને ખૂણો એબીસી એ થીટા હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. એમાં આપણે પહેલો પેટા પ્રશ્ન કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટાની કિંમત શોધવી છે. તો પહેલા તો કોસ થીટાની કિંમત શોધી લઈએ એટલે કોસ સ્ક્વેર થીટાની કિંમત આપણને મળી જાય. તો થીટાની પાસેની બાજુ આપી છે, કર્ણ આપ્યો છે. તો પાસેની બાજુ અને કર્ણનો ગુણોત્તર એ થીટાનો કયો ત્રિગુણોત્તર મળે? તો મિત્રો સીધું આપણને કોસ મળી જાય. અથવા તો આપણને અહીંયા આપેલું છે એ મુજબ પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એસી મેળવીએ. તો એસી આપણને મળશે એસી બરાબર વર્ગમૂળમાં એબી સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર. 29 ના વર્ગમાંથી 21 નો વર્ગ બાદ કરીએ તો આપણને મળશે 400. તો 400 નું વર્ગમૂળ 20 થશે એટલે એસી ની કિંમત આપણને 20 મળે છે. હવે આપણે સાઇન થીટા અને કોસ થીટાની કિંમત મેળવી દઈએ. તો કોસ થીટા એટલે બીસી બાય એબી જે 21 બાય 29 થશે અને થીટાનો સાઇન લઈએ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એસી બાય એબી. એસી છે એ આપણે 20 મેળવ્યું, એબી 29 છે એટલે 20 બાય 29 એટલે સાઇન થીટા અને કોસ થીટા મળી ગયું.
હવે આપણે જોઈએ છીએ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે આ બંનેના વર્ગનો સરવાળો કરીએ તો જોઈએ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 21/29 નો વર્ગ વત્તા 20/29 નો વર્ગ. તો મિત્રો છેદમાં 29 નો વર્ગ સામાન્ય છે તો ઉપર 21 નો વર્ગ વત્તા 20 નો વર્ગ થશે. નો વર્ગ કરીએ એટલે 441 વત્તા 400 એટલે થઈ ગયું 841 છેદમાં 841 એટલે કેન્સલ થઈ ગયું તો 1 મળ્યું. હવે એવી જ રીતે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એ આપણો બીજો પેટા પ્રશ્ન છે. જો મિત્રો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર તો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર ની કિંમત શું મળે તો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર લઈએ તો 21 નો વર્ગ માઇનસ 20 નો વર્ગ તો પૂર્ણ વર્ગના તફાવતના અવયવો પાડીએ 21 વત્તા 20 ઇન્ટુ 21 ઓછા 20 અથવા તો 21 ના વર્ગ માંથી 20 નો વર્ગ બાદ કરીએ તો 21 નો વર્ગ થઈ ગયો 441 અને માઇનસ 20 નો વર્ગ 400 એવી રીતે પણ સાદુરૂપ આપી શકાય. એટલે 441 માંથી 400 ને બાદ કરીએ તો આપણને મળે 41 છેદમાં 841 તો એ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર ની કિંમત આપણને મળે. તો આ રીતે મિત્રો ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવીને પછી આપણે એના વર્ગનો સરવાળો કે એના વર્ગની બાદબાકીની કિંમત પણ મેળવી શકીએ છીએ. એવી જ રીતે સમજીએ ઉદાહરણ નંબર 4 ને. કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. જો મિત્રો અહીંયા આકૃતિ 8.11 માં આપેલું છે. tan a બરાબર 1 હોય તો ચકાસો કે 2 sin a into cos a બરાબર 1 થાય. તો કાટકોણ ત્રિકોણ એબીસી માં tan a એટલે a ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે બીસી બાય એબી બરાબર 1 આપેલું છે. એનો અર્થ એ થયો કે બીસી ને એબી બંને સમાન થાય કારણ કે બીસી બાય એબી બરાબર 1 એટલે બીસી બરાબર એબી. તો કોઈ ધન સંખ્યા k લઈએ તો બીસી એ k મળ્યું એબી એ k મળ્યું તો એના ઉપરથી પાયથાગોરસનો ઉપયોગ કરીને એસી મેળવીએ તો એ આપણને k√2 મળે છે. તો હવે 2 sin a into cos a ની કિંમત 1 બતાવી છે તો પહેલા sin a મેળવી લઈએ તો sin a બરાબર bc બાય ac એટલે 1/√2. એ રીતે cos a બરાબર ab બાય ac ab એટલે 1 ac એટલે વર્ગમૂળ 2. હવે આપણે 2 sin a into cos a ની અંદર કિંમત મૂકીએ 2 ગુણ્યા sin a એટલે 1/√2 cos a એટલે 1/√2 તો છેદમાં √2 into √2 એટલે વર્ગમૂળ 4 વર્ગમૂળ 4 એટલે 2 અને આ 2 કેન્સલ થઈ જાય એટલે આપણને જવાબ મળે 1. તો આપણે જે પરિણામ સાબિત કરવું હતું 2 sin a into cos a બરાબર 1 એ આપણને મળે છે. તો મિત્રો અહીંયા આપણે પાયથાગોરસની મદદથી કોઈ બે બાજુ જાણતા હોઈએ તો ત્રીજી બાજુ મેળવી અને ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવી શકીએ છીએ. કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. એ જ રીતે જોઈએ ઉદાહરણ નંબર 5. તો પાંચમા ઉદાહરણની અંદર કહ્યું છે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. આકૃતિ 8.12 ની અંદર તમે જોઈ શકો છો P ખૂણો કાટખૂણો છે. OP બરાબર 7 સેન્ટીમીટર છે અને OQ માઇનસ PQ 1 સેન્ટીમીટર છે. તો આપણે sin Q અને cos Q નું મૂલ્ય શોધવું છે. તો મિત્રો આપણને OP નું માપ 7 આપ્યું છે. તો આપણે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ. તો કર્ણ OQ છે તો OQ સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર એમ આપણે દર્શાવી શકીએ. હવે OQ તો OQ કેટલું છે OQ માઇનસ PQ બરાબર 1 તો OQ બરાબર PQ ને સામે જવા દઈએ તો 1 પ્લસ PQ મળે તો એ કિંમત મૂકી દઈએ OQ બરાબર 1 પ્લસ PQ. OP ની કિંમત આપી છે આપણને 7 અને PQ ને આપણે એમને રાખીએ તો સાદરૂપ આપીએ તો બધી વસ્તુ PQ માં ફરી જશે. તો 1 પ્લસ PQ નો સ્ક્વેર કરીએ એટલે 1 પ્લસ PQ સ્ક્વેર પ્લસ 2PQ બરાબર OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર તો PQ સ્ક્વેર બંને બાજુથી કેન્સલ થઈ ગયા તો આપણને મળ્યું 1 પ્લસ 2PQ બરાબર OP સ્ક્વેર OP એટલે 7 નો વર્ગ તો 2PQ બરાબર 7 નો વર્ગ 49 1 ને સામે લઈ જાવ એટલે -1 તો થઈ ગયું
48, તો 2pq બરાબર 48, તો pq બરાબર 24 મેળવ્યું. હવે આપણે સાઇન ક્યુ નું માપ જોઈએ છીએ. તો આપણને pq નું માપ મળી ગયું. pq બરાબર 24 અને હવે એ જ રીતે OQ નું માપ મેળવીએ. તો OQ માઇનસ PQ બરાબર 1, તો OQ બરાબર 1 પ્લસ PQ. એનો અર્થ એ થયો કે OQ બરાબર 1 પ્લસ 24 એટલે થઈ ગયું 25. તો આપણને PQ મળી ગયું, OQ મળી ગયું. તો સાઇન ક્યુ આપણને મળે. ક્યુ ખૂણાનો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે OP બાય OQ એટલે 7/25 એ મળશે. અને એ જ રીતે કોસ ક્યુ, ક્યુ ખૂણાનો કોસાઇન એટલે એની પાસેની બાજુ PQ બાય કર્ણ OQ એટલે થઈ જશે 24/25. સમજાયું મિત્રો? તો દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્રો આપણને યાદ હોય અને બાકી કાટકોણ ત્રિકોણ આપેલો છે એટલે પાયથાગોરસની જ્યાં જરૂર પડે, કોઈ એક બાજુ ન આપેલી હોય તો આપણે પાયથાગોરસના સૂત્રની મદદથી મેળવી શકીએ. એટલે કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત આપી હોય તો પાયથાગોરસની મદદથી આપણે ત્રીજી બાજુ મેળવી અને અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 5 સુધી સમજી ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 8.1 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ દરેક ઉદાહરણોનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.